વિદ્યાર્થી મિત્રો, આજે હું ફરીવાર તમારી સમક્ષ ધોરણ 7 નું સામાજિક વિજ્ઞાનનું એક નવું પ્રકરણ નંબર 10 કે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. આ પાઠમાં આપણે પર્યાવરણના જે ઘટકો જે છે એમના વિશેની આપણે કહેવાય કે માહિતી જે છે માહિતી મેળવવાની છે. પાઠની શરૂઆત જે છે એ આપણે પ્રસ્તાવનાથી કરીએ. પૃથ્વી સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે. આપણે અગાઉ ગ્રહો જે છે એમના એ યુનિટમાં આપણે માહિતી મેળવી. દરેક ગ્રહ 8 ગ્રહો જે છે એમના વિશેની આપણે માહિતી મેળવી હતી અને એમાં એ પણ જોયું હતું કે પૃથ્વી જ એકમાત્ર એવો ગ્રહ છે કે જ્યાં માનવ અથવા તો કહેવાય ને કે માનવ વસવાટ જે છે એ શક્ય બન્યું છે. અને સાથે સાથે તો કે કુદરતી કહેવાય ને જે ભેટ છે એ માત્ર આપણા પૃથ્વીને જ પૃથ્વી ગ્રહ પર જ મળેલી છે. પર્યાવરણ ના હોય તો આપણું અસ્તિત્વ જ ના હોય. પર્યાવરણના કારણે માનવ જીવન ધબકતું રહે છે. પર્યાવરણના કારણે આપણું માનવ જીવન જે છે એ ધબકતું રહે છે. પર્યાવરણ અસ્તિત્વ, વિકાસ તેમજ પ્રગતિનું પ્રેરક બળ છે. પર્યાવરણ જે છે ખાસ કરીને આપણને એટમોસ્ફિયર ન મળે, બરાબર, પછી જંગલો ને બધું ન હોય તો આપણે કહેવાય કે માનવનું જીવન જે છે એ જીવન શક્ય હોત નહીં. પર્યાવરણ શબ્દ એ બે શબ્દોનો બને છે. પરી એટલે કે આજુબાજુ અથવા તો ચારે બાજુ. પરીનો મીનિંગ શું થાય છે તો કે આજુબાજુ અથવા તો ચારે બાજુ. અને આવરણ એટલે ઉપર આવેલી સપાટી કે પડ, બરાબર. એટલે પરી અને આવરણ આ બે શબ્દોનો અર્થ ભેગો કરીને એની ડેફિનેશન આપેલી છે. શું તો કે પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ, જેને આપણે કહીશું પર્યાવરણ. પર્યાવરણ એ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનું બનેલું છે. પર્યાવરણ જે છે એ 4 આવરણોનું બનેલું છે. કયા 4 આવરણ તો કે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. આ 4 આવરણોનું પર્યાવરણ જે છે આ 4 આવરણોનું બનેલું છે. હવે તો કે પર્યાવરણના આપણે 4 ઘટકો છે, બરાબર. અગાઉ આપણે જોઈ લીધા હતા ડિસ્ક્રિપ્શનમાં કે ભાઈ મૃદાવરણ એટલે શું, જલાવરણ એટલે શું, વાતાવરણ એટલે શું ને જીવાવરણ એટલે શું. પણ અત્યારે આપણે એની ટૂંકમાં માહિતી જે છે એ આપણે માહિતી મેળવીએ. પર્યાવરણ જે છે એ મુખ્ય 4 ઘટકોનું બનેલું છે. આ 4 ઘટકોમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનો સમાવેશ થાય છે. આ 4 આવરણો આપણે છઠ્ઠા ધોરણમાં જે છે આ 4 આવરણો વિશેની માહિતી જે છે એ મેળવી લીધી હતી. આજે આપણે અત્યારે આપણે એને ટૂંકમાં સમજી લઈએ. તો સૌથી પહેલા આપણે મૃદાવરણ વિશેની માહિતી મેળવીએ. પૃથ્વી પરના ઘન પોપડાને મૃદાવરણ કહેવાય છે. મૃદ એટલે માટી, બરાબર. તો પૃથ્વી પર જે ઘન પોપડો છે એને શું કહેશું આપણે? મૃદાવરણ. આ પોપડો જે છે શેનો બનેલો તો કે ખડક, ખનિજો અને માટીનો બનેલો છે. મૃદાવરણ જે છે શેનું બનેલું છે તો કે ખડક, ખનિજો અને માટી જે છે એમનું બનેલું છે. મૃદાવરણની બહુવિધ ઉપયોગિતા છે કે તે સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ, ખેતી માટે જમીન તથા ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. તો આપણે મૃદાવરણ વિશેની વિશેષતા, જે મૃદાવરણની વિશેષતા જે છે એમના વિશેની માહિતી મેળવી. ત્યાર પછી આવે છે એ છે જલાવરણ. જળ એટલે પાણી, બરાબર. તો પાણીનું આવરણ જે છે એટલે જલાવરણ. પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે જેને આપણે કહીશું જલાવરણ. પાણીના વિભિન્ન સ્ત્રોતો જેવા કે મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ વગેરે છે, બરાબર. પાણી મીઠા પાણીનો સ્ત્રોત તો નથી, પણ જલાવરણમાં કોનો સમાવેશ થાય તો કે મહાસાગર, સાગરો, નદીઓ, સરોવરો આ બધું જ જે છે એ જલાવરણમાં એનો સમાવેશ થાય છે. પાણી સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે. તેમજ મહાસાગરો પણ સંસાધનોના ભંડાર છે. આપણને ખબર છે મહાસાગરના તળિયેથી આપણને ઘણા બધા ખનિજો ને એ બધું મળે છે, બરાબર. તો મીઠા પાણી અને સાથે સાથે મહાસાગરમાં રહેલું પાણી જે છે એ પણ આપણને ખૂબ જ ઉપયોગી છે. ત્યાર પછી આવે છે વાતાવરણ. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ વિવિધ વાયુ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરેનું બનેલું છે, બરાબર. વાતાવરણ જે છે કોનું બનેલું છે તો કે ધૂળના રજકણો છે, વિવિધ વાયુઓ છે, આ બધા ને આધારે વાતાવરણ જે છે બનેલું છે. વાતાવરણ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ
કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. સૂર્યના જે પારજાંબલી કિરણો છે બરાબર એ સજીવ સૃષ્ટિ માટે હાનિકારક છે. તો વાતાવરણ શું કરે છે તો કે એનાથી એ સૂર્યના જે પારજાંબલી કિરણો છે એને પૃથ્વી પર પડતા એટલે કે સજીવ સૃષ્ટિને નુકસાન ન થાય એવું એક કાર્ય કરે છે. વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. આપણે જો કોઈ વ્યક્તિ બોલે, હું બોલું તમે સાંભળો, એ કોના આધારે થાય તો કે વાતાવરણના આધારે થાય છે. જો વાતાવરણ ન હોત ને તો હું બોલું એ તમને સંભળાત પણ નહીં. રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલના સંદેશાવ્યવહાર અથવા તો પ્રસારણ માટે વાતાવરણ જે છે એ ખૂબ જ મહત્વનું છે. તો આપણે વાતાવરણ વિશેની માહિતી મેળવી. ત્યાર પછીનું આ ત્રણેય આવરણોને આધારે અસ્તિત્વ પામેલું એટલે એ છે જીવાવરણ. પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં કહેવાય ને કે જીવસૃષ્ટિ વિકાસ પામી છે એને શું કહેશું આપણે જીવાવરણ. તેમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે. સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે. આ જે સજીવ સૃષ્ટિ જે છે બરાબર આપણે આપણું કહેવાય ને કે આ બધા આધારે આપણે જે કંઈ પણ જે છે એ પ્રાપ્ત કરીએ છીએ. પર્યાવરણના મુખ્ય બે પ્રકાર છે, કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. પર્યાવરણના ઘટકો 4 છે પણ પર્યાવરણના પ્રકાર કેટલા છે? 2. ક્યાં? કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ સૃષ્ટિનો સમાવેશ થાય છે. જૈવિક વસ્તુઓ એ બરાબર એનો સમાવેશ જે છે એ જૈવિક ઘટકોમાં થાય છે. અજૈવિક ઘટકોમાં ભૂમિ, જળ, હવા વગેરેનો સમાવેશ થાય છે. પર્યાવરણના બે પ્રકાર આપણે જોયા, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. જૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય તો કે જૈવિક ઘટકોમાં વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ સૃષ્ટિનો સમાવેશ થાય છે. જ્યારે અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય તો કે ભૂમિ છે, હવા છે, જળ છે, આ બધાનો સમાવેશ છે એ અજૈવિક ઘટકોમાં થાય છે. માનવ સર્જિત પર્યાવરણ માનવના બુદ્ધિ કૌશલ્યોથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે. તો આપણે આ પર્યાવરણના 4 ઘટકો અને પર્યાવરણના 2 પ્રકારોની વિશે માહિતી મેળવી. ત્યાર પછીનો મુદ્દો જે છે એ છે માનવ નિર્મિત પર્યાવરણ. બરાબર, માનવ નિર્મિત પર્યાવરણ જે છે આપણે કોને કહેશું? માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે, પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન પણ કરે છે. આદિકાળમાં મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો અને પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુકૂળ બનતો હતો. આદિમાનવ આપણે પહેલો જ યુનિટ હતો બરાબર, બીજો યુનિટ કે આદિમાનવની સ્થાયી જીવનની સફર. એવો કહેવાય ને કે 6થા ધોરણમાં એ યુનિટ હતો. એમાં આપણે આ બધી જ વસ્તુ છે કે આદિમાનવ જે છે બરાબર એને ચક્રની શોધ કરી, એને અગ્નિની શોધ કરી, પછી તો કે એને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવનની શરૂઆત કરી. તો આ બધી જ વસ્તુ જે છે એ કહેવાય ને કે એની જરૂરિયાત મુજબ એ જે તે વસ્તુ જે છે એનું સંશોધન કરતા ગયા. તેનું જીવન સરળ અને જરૂરિયાતો મર્યાદિત હતી, તેથી આસપાસના પર્યાવરણમાંથી તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી હતી. હવે એ સમયમાં આદિમાનવનું જીવન જે છે કેવું હતું તો સરળ અને એની જરૂરિયાતો પણ કેવી હતી તો કે મર્યાદિત હતી. તો એ બધી વસ્તુ એની જરૂરિયાત મુજબની જે વસ્તુઓ હતી એમને આજુબાજુમાંથી મળી રહેતી હતી. સમય સાથે પરિવર્તન થયું અને જરૂરિયાતોમાં પણ વધારો થયો. અત્યારે આપણી જરૂરિયાતો જો દિવસે ને દિવસે શું થાય છે? વધતી જાય છે. તો સમયાંતરે આપણી જરૂરિયાતોમાં પણ શું થાય છે? વધારો થતો જાય છે. મનુષ્યએ પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીતો જે છે શીખી લીધી. પરિણામે ખેતી, પશુપાલન, ચક્રની શોધ, ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં વધારો થયો. આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. માનવ નિર્મિત પર્યાવરણ છે એટલે બીજા શબ્દમાં સાંસ્કૃતિક પર્યાવરણ જે છે એ પણ કહેવામાં આવે છે. જો તમે 6થા ધોરણમાં ભણતા ત્યારે એક ચિત્ર આવતું બરાબર, જેમાં 4 આવરણો જે છે એ 4 આવરણો ને આવરી લઈને એક પિક્ચર જે છે રેડી કરવાનું. તો તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 56 ઉપર એ ચિત્ર આપેલું છે, તો ખાસ તમે એક વખત એ ચિત્ર જોઈ લેજો. ત્યાર પછી આવે છે કે પાણીનું વિતરણ. પાણીનું વિતરણ જે છે એ કઈ રીતે કરવામાં આવે છે? પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીનો વિસ્તાર વધારે
વધારે છે. આખા પૃથ્વીની આપણે વાત કરીએ તો એ પૃથ્વીમાં ભૂમિ સ્વરૂપ જે છે એનું પ્રમાણ ઓછું છે, પણ સૌથી વધારે જો પ્રમાણ હોય તો એ પાણીનું છે. તમે પૃથ્વીનો ગોળો જોશો એમાં સૌથી વધારે બ્લુ ભાગ છે. બ્લુ ભાગ ઇટ મીન્સ કે પાણીનો જથ્થો, મહાસાગરો જેને આપણે કહી શકીએ. તો એ મહાસાગરો જે છે એનું પ્રમાણ વધારે છે. તે પૃથ્વીનો આશરે 71% જેટલો ભાગ રોકે છે. કેટલો કીધો? 71%. 71% જેટલો ભાગ જે છે એ પૃથ્વીનો રોકે છે. કોણ? પાણી. પાણીના વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને મહાસાગર કહેવાય છે. હવે આ પાણી જે છે બરાબર એ કેમાં સૌથી વધુ શેમાં છે? તો કે મહાસાગરોમાં પાણી રહેલું છે. તો કે પાણીનો જે વિશાળ જળભંડાર છે એ ધરાવતો જે ભાગ છે એને શું કહેશું આપણે? મહાસાગરો. હવે પૃથ્વી પર ટોટલ 4 મહાસાગરો આવેલા છે. કેટલા? 4 મહાસાગરો. તો આ 4 મહાસાગરોમાં કોનો સમાવેશ છે? ખાસ તમારા મહાસાગરોનું નામ છે સિક્વન્સમાં યાદ રાખવાના છે, કેમ કે મોટા નાના નાના એનાથી નાના એવી રીતે આખું કહેવાય ને કે એના ક્રમ આપેલા છે. એટલે 4 મહાસાગરોને આપણે સિક્વન્સમાં યાદ રાખીશું. એમાં સૌથી પહેલું જે છે એ છે પેસિફિક, બીજું જે છે એ છે એટલાન્ટિક, ત્રીજું જે છે એ છે હિન્દ મહાસાગર અને ચોથું જે છે એ છે આર્કટિક. તો આ 4 મહાસાગરો જે છે પૃથ્વી પર આવેલા છે. આ બધા મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. આ બધા 4 મહાસાગરો જે છે એકબીજા સાથે જોડાયેલા, એક પણ મહાસાગર જે છે એ અલગ નથી. આ મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે. મહાસાગરો જે છે ખૂબ જ વિશાળ અને એની ઊંડાઈ પણ બહુ બધી છે. પેસિફિક મહાસાગરમાં તો 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણો આવેલી છે. પેસિફિક મહાસાગર બરાબર પ્રથમ ક્રમનો મહાસાગર જે છે ને પહેલો ક્રમ આપ્યો પેસિફિક મહાસાગર. એ તો કેટલો ઊંડો છે? તો કે 10 થી 11 કિલોમીટર જેટલો ઊંડો એટલી ખીણો જે છે એ પેસિફિક મહાસાગરમાં આવેલી છે. પૃથ્વી સપાટી પરનું મોટાભાગનું પાણી ખારું છે. આપણને ખબર જ છે કે સૌથી વધુ પાણીનો જે સ્ત્રોત છે એમાં સૌથી વધારે પાણી જે છે એ મહાસાગરોમાં રહેલું છે. અને મહાસાગરોનું પાણી જે છે કેવું હોય? તો કે એ ખારું હોય. તે મુખ્યત્વે મહાસાગરો અને સમુદ્રમાં રહે છે. મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવર, નદીઓ વગેરે છે. જો આજુમાં તમને એક કોષ્ટક આપ્યું છે જાણવા જેવું બરાબર. એમાં શું કીધું છે? તો મહાસાગરો પૃથ્વી સપાટી પરનું ટોટલ જે જળ વિસ્તાર છે એ જળ વિસ્તારમાં પાણીનું પ્રમાણ શેનું છે? મતલબ મહાસાગરોમાં કેટલા ટકા પાણી છે? શિખરોમાં તો હિમશિલાઓમાં કેટલું પાણી છે? તો મહાસાગરોમાં 97.3 બરાબર. હિમશિખરો અને હિમશિલાઓમાં 2%. ભૂમિગત પાણી જે છે 0.68 છે. મીઠા પાણીના સરોવર છે એ 0.009 છે. ખારા પાણીના સરોવરો છે એ પણ 0.009 છે. વાતાવરણમાં પાણીનું પ્રમાણ કેટલું છે? તો કે 0.0019. અને છેલ્લે નદીઓ જે છે એ નદીઓમાં કેટલું છે? તો કે 0.0001. એટલે ટોટલ 100% બરાબર. એટલે સૌથી વધુ આપણે જોવા જઈએ તો સૌથી વધુ જે છે એ 97.3 એટલે કે મહાસાગરો એટલે કે ખારા પાણીનું પ્રમાણ જે છે એ સૌથી વધુ જોવા મળે છે. ત્યાર પછી આવે છે સમુદ્રના મોજા. સમુદ્રના મોજા વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે. સામાન્ય મોજા સમુદ્રની સપાટી પર વાતા પવનોથી સર્જાય છે. સમુદ્રની સપાટી જે છે એના ઉપર જે પવનો વાય છે બરાબર એના આધારે અમુક મોજા જે છે એ મોજા ઉદ્ભવે છે. વંટોળ અને વાવાઝોડાથી મોજા ઉછળે છે. આ મોજા સમુદ્ર કિનારે પહોંચે છે અને ત્યારે ભારે નુકસાન કરે છે. તમે જુઓ સમુદ્રમાં ઘણી વખત વંટોળું પડતું હોય છે તો વાવાઝોડું પડતું હોય બરાબર. સમુદ્રના તળિયે ખાસ કરીને ભૂકંપ થતો હોય બરાબર. તો આવી પરિસ્થિતિમાં શું થાય છે? તો કે સમુદ્રના મોજા જે છે એ રેગ્યુલર જે પ્રમાણે હોય એનાથી વધારે ઊંચા ઉછળે છે અને એના આજુબાજુના એના નજીકના વિસ્તારોમાં એ પહોંચી અને ભારે નુકસાન જે છે એ નુકસાન સર્જે છે. ત્યાર પછી આવે છે ભરતી અને ઓટ. આપણે ઘણી વખત ભરતી અને ઓટ વિશેની માહિતી મેળવતા શા માટે બરાબર ભરતી અને ઓટ જે છે થાય છે તો આપણે આ મુદ્દામાં સમજવાનું અને આ મુદ્દા પર માટે આઈએમપી છે. દિવસમાં 2 વાર સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચી ચડે અને નીચે ઉતરે છે. કેટલી વાર કીધું? 2 વાર. 2 વાર ઊંચી ચડે અને નીચે ઉતરે છે. સમુદ્રની આ ચડ ઉતરની ઘટનાને ભરતી ઓટ કહે છે.
સમુદ્રમાં જે ચળ ઉતરની પ્રક્રિયા થાય છે, બરાબર, એને શું કહેવાય છે? ભરતી અને ઓટ. ભરતીના સમયે સમુદ્રનું પાણી મોજા રૂપે કિનારા તરફ ઘસી આવે. ભરતી આવે એટલે પાણી આવું, બરાબર. ભરતીમાં શું થાય છે? ભરતીની પ્રક્રિયા કેવી છે? તો કે એ સમયગાળા દરમિયાન સમુદ્રનું જે પાણી છે એ કિનારા તરફ વહીને આવે છે. જ્યારે ઓટના સમયે સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે છે. ઓટ એટલે શું? તો કે ભરતીમાં જે પાણી આગળ આવેલું છે એ પાણી જે છે એ ફરી પાછું સમુદ્ર તરફ જતું રહે છે. મતલબ કે જ્યાં કહેવાય ને કે ભરતીનું પાણી જે છે ફરી પાછું જતું રહે એને શું કહેશું આપણે? ઓટ. બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે 12 અને 25 કલાકનો હોય છે, બરાબર. ખાસ આ આપણા માટે સમજવા જેવું કે બે ભરતી કે ઓટ, બરાબર, એ થવાનો સમયગાળો જે છે, મતલબ પાણી આવું ને પાણી જવાનું જે ક્રિયા છે એ, બરાબર, એનો સમયગાળો જે છે આશરે કેટલો હોય છે? તો કે 12 અને 25 કલાકનો હોય છે. ટૂંકમાં ભરતી અને ઓટ થવા વચ્ચેનો જે સમયગાળો છે કેટલો હોય છે? 12.25 કલાક. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી અને ઓટ આવે છે. આ આપણા માટે ખાસ મહત્વનું કે ભરતી ઓટ વિશેની આપણે માહિતી મેળવી લીધી. પણ એ શા માટે થાય છે? તો કે સૂર્ય અને ચંદ્ર, બરાબર, એ બંનેનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એના પરિણામે ભરતી અને ઓટ જે છે એની પરિસ્થિતિ સર્જાય છે. સૂર્ય ચંદ્ર કરતા દ્રવ્યમાનમાં ઘણો બધો મોટો છે, પરંતુ ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલો છે. સૂર્ય જે છે એ ચંદ્ર કરતા મોટો છે, પણ એ પૃથ્વી કરતા ચંદ્રનું અંતર છે એ ઓછું છે, પણ પૃથ્વી અને સૂર્યનું અંતર કેટલું છે? તો કે વધારે છે. તેથી પૃથ્વી પરનું ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે. ચંદ્ર જે છે એ પૃથ્વીની નજીક છે, જેના પરિણામે શું થાય? તો કે પૃથ્વી ઉપર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ જે છે કેવું છે? વધુ છે. પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે, માટે અલગ અલગ સમયે ભરતી અને ઓટ આવે છે, બરાબર. તમે જો આપણી પૃથ્વી જે છે એમાં એક સાઈડથી અજવાળું હોય તો એની ઓપોઝિટ સાઈડ શું હોય છે? અંધારું. મતલબ કે સૂર્ય જે છે એ પૃથ્વીના જે ભાગ ઉપર પડે છે, બરાબર, ત્યાં શું જોવા મળે છે આપણને? દિવસ. અને એની ઓપોઝિટ સાઈડ, બરાબર, જ્યાં સૂર્યના કિરણો પડે છે એની ઓપોઝિટ સાઈડ આપણને શું જોવા મળે છે? અંધારું. એટલે એ અને એના પરિણામે એટલે કે સૂર્યને એની જે કાંઈ પણ પોઝિશન છે એ, બરાબર, એના આધારે ભરતી અને ઓટ જે છે એ આવે છે. અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે. આપણે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વિશે માહિતી મેળવી. અમાસ અને પૂનમ જે છે, બરાબર, એ સમયગાળા દરમિયાન ત્રણેય એટલે પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય ત્રણેય કહેવાય ને સીધી રેખામાં આવે છે. માટે અલગ અલગ તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે. જ્યારે સુદ અને વદની મધ્યના દિવસે ગુરુત્વાકર્ષણ બળ ઘટતા ભરતી જે છે એ નીચી આવે છે. તો આવી રીતે ભરતી અને ઓટની પ્રોસેસ જે છે, બરાબર, એ થાય છે. ત્યાર પછીનો મુદ્દો જે છે એ છે મહાસાગરીય પ્રવાહો. ધરતી પરની નદીઓની જેમ મહાસાગરમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષથી નિશ્ચિત દિશામાં વહે છે. આ પ્રવાહને મહાસાગરીય પ્રવાહ કહે છે. જેમ નદીઓનો પ્રવાહ હોય એવી જ રીતે સેમ સાગરનો પણ અમુક પ્રવાહ હોય. એ પ્રવાહને શું કહેવાય છે? તો કે એ પ્રવાહને મહાસાગરીય પ્રવાહ કહેવાય છે. આ પ્રવાહો ગરમ અને ઠંડા હોય છે. પ્રવાહના ઉદ્ભવના કારણો સૂર્યશક્તિ, પવનો, સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે. મોટે ભાગે ગરમ પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે. જો શું કીધું? તો કે ગરમ પ્રવાહો જે છે, બરાબર, પૃથ્વીની બરાબર મધ્યમાં આવેલું વૃત્ત એટલે કે આડી રેખા જે છે એને શું કહેવાય છે? વિષુવવૃત્ત. તો જે કહેવાય ને કે ગરમ પ્રવાહો જે છે એ શું કરે છે? તો કે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જાય છે, બરાબર. જ્યારે ઠંડા પ્રવાહો કઈ રીતે કરે? તો કે ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ આવે છે. તો આવી રીતે મહાસાગરીય પ્રવાહ જે છે એ પ્રવાહો હોય છે. આ પાઠ અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આ પાઠના નવા મુદ્દા સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.